નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઘઉં બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, જેમાં હાલ અત્યારે ઘઉં બજાર કેવું હતું, આગામી માર્ચ એન્ડિંગની રજા ખુલતાની સાથે જ ઘઉં બજારમાં થઈ શકે જોરદાર તેજી, એક મળ્યા છે સારા સમાચાર, તે બધા અપડેટ આજના આ વિડીયોમાં મેળવશું। તો વિડીયો અંત સુધી જોજો અને ખાસ કરીને ચેનલમાં નવા આવ્યા હોય અને દરરોજે દરરોજના તાજા ઘઉં બજાર કે અન્ય કોઈપણ પાકના બજાર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, ઘઉંની બજારોમાં આજે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને ભાવ મિલોના 10 રૂપિયા જેટલો સુધારો હતો। જ્યારે ઘઉંના અત્યારે આવકો બંધ છે, પરંતુ ગામડે બેઠા ડાયરેક્ટ ખરીદી ચાલુ છે, જેમાં આજે પ્રતિ મણે 10 થી લઈને 15 રૂપિયા જેટલો સુધારો કરીને ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી થતી હતી। જ્યારે ઘઉંની બજારોમાં કટ્ટા પેકિંગમાં ખાના વગરની ગરાગી એપ્રિલ બજારને ટેકો મળી શકે છે। જ્યારે વાત કરીએ તો ગરાગી સારી છે અને તેમાં બજારો આગળ ઉપર સુધરે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। ઘઉંની બજારમાં સ્ટોક લિમિટ દૂર થતાં કંપનીઓ પણ એપ્રિલ મહિનાથી જ ખરીદી કરવામાં મૂડમાં આવે તેમ છે। આગળ ઉપર ઘઉંની બજારમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે। જ્યારે સૌરાષ્ટ્રમાં 8 થી લઈને 10 કંપનીઓ કે મોટા સ્ટોકિસ્ટોના ગોડાઉન ભાડે રાખ્યા છે અને કચ્છમાં પણ અમુક ગોડાઉન ભાડે રાખીને ઘઉંની ખરીદી કરવામાં મૂડમાં આવી ગયા છે, જેના કારણે બજારને હાલ અત્યારે ટેકો છે અને તળિયાના ભાવ છે અને ઓફ સિઝન બજાર ફરી 3000 થી લઈને 3200 સુધી પહોંચી જશે। આ વર્ષે ઘઉંના પાકની સ્થિતિ સારી છે, પરંતુ જો બજાર વધે તો સરકાર નવી સિઝન પૂરતા બાદ આયાત ખોલી દે તેવી પણ ધારણાઓ અને સંભાવનાઓ દેખાય છે। જ્યારે હવે યાર્ડ ચાલુ થતાં જ આવકો પણ મોટી માત્રામાં થાય તેવી ધારણા છે, કારણ કે જે આવકો બંધ હતી તેને એક સાથે જ વેગ મળી શકે અને જે ખેડૂતો એક સપ્તાહ દરમિયાન જે ખેડૂતોએ ઘઉંની નિકાસ અને ખેતરોમાંથી કાઢી નાખ્યા હશે તેવા ખેડૂતો હવે એક સામટું વેચવાલી કરશે તો બજારને દબાણ પણ થઈ શકે। જ્યારે માર્કેટયાર્ડોમાં ભાવ હિંમતનગરમાં નવા ઘઉંના 5000 ગુણીની આવક સામે મિબલક ભાવ 490 થી લઈને 500 રૂપિયા, મીડિયમમાં 515 થી 540 તો સારી ક્વોલિટીની અંદર 725 રૂપિયા સુધીના હતા। જ્યારે વિદેશ બજારની વાત કરીએ તો વિશ્વમાં ઘઉંની બજારના ભાવ ઘટાડો થયો હતો। બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદાની એકંદરે સેન્ટ ઘટીને $5.34ની સપાટીએ જોવા મળ્યા હતા। ઘઉંના ભાવ સપ્તાહ દરમિયાન 4%નો ઘટાડો હતો। વિશ્વમાં ઘઉં બજારના ભાવ હજી પણ થોડાક નીચા આવે તેવી સંભાવના છે। તો બસ આજના ઘઉંના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।